નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંવિધાન દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા રેસકોર્સ ખાતે આવેલ ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે રેસકોર્સ સર્કલ ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર, પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, મહેશ સોલંકી, અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી તમામ લોકોએ શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજે 6 ડિસેમ્બર વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ તરફથી ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે પુષ્પહાર કરવાનો આજે કાર્યક્રમ રચેલો છે। આખા વિશ્વમાં ભારત દેશનું બંધારણ એ સર્વશ્રેષ્ઠ બંધારણ છે। આ બંધારણીય દેનથી આખો દેશ ચાલી રહ્યો છે। આજે ત્યારે અમે બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી વંદન કરીએ છીએ અને એમણે આપેલા સૂત્ર સંગઠિત બનો, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો, આ સૂત્ર સાથે સૌ પોતાના હક માટે પોતાની લડાઈના મંડાણ કરે એવી અભ્યર્થના કરું છું। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબની આજે પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરીને તમામ કોંગ્રેસ આગેવાનો, પરિવારજનો ભેગા થઈને જે બંધારણ આજે જે સત્તામાં સરકારમાં બેઠા છે અને જ્યારે એમનાથી બંધારણને ખતરો છે, ત્યારે અમે સૌ આ દિવસે બંધારણને બચાવવાનો પ્રતિજ્ઞા લઈએ છીએ, સંકલ્પ લઈએ છીએ। દુઃખની વાત એ છે કે જે લોકસભા હોય કે રાજ્યસભા હોય કે પાર્લામેન્ટ અને વિધાનસભા, જ્યાં જે સાંસદો અને ધારાસભ્યો સંવિધાનના હાથમાં લઈને પ્રતિજ્ઞા લેતા હોય છે, ત્યારે એ ભાજપના સાંસદો, ધારાસભ્યો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પાંજલિ તો દૂર પણ અહીંથી જતા આવતા એમને નમન કરવાનું પણ એ લોકોને પાસે સમય નથી। ત્યારે અમે સૌ કોંગ્રેસના સિપાહીઓ આજના દિવસે સંકલ્પ લઈએ છીએ કે આ બંધારણને, સંવિધાનને બચાવીશું। Subscribe now and press the bell icon. Never miss an update.